વિનંતી છે કે આ શાન છે આ સમાજની, અમદાવાદની, કે 1,51,00,000 રૂપિયા નામકરણ માટે આપ્યા. જે ગ્રુપે ભોજનાલય માટે 51 લાખ આપ્યા છે, જેમના હસ્તક આખો પરિવાર ટ્રસ્ટી થઈને 1 કરોડ આપ્યા છે, દાદાનું બધું થઈને 3 કરોડ રૂપિયાનું દાન આ હોસ્ટેલમાં મળ્યું છે. હું રામજીભાઈ, વલ્લભભાઈ, બંને વલ્લભભાઈ ને વિનંતી કરીશ કે એમનું અભિવાદન કરશે. પ્લીઝ સંગીત. હું મનુબેન ને વિનંતી કરીશ. મનુબેન, કનુબેન ધરમસિંહભાઈ મોરડિયા, કૈલાસબેન હરીશભાઈ, શરદભાઈ હરીશભાઈ, જિજ્ઞાસા શરદભાઈ અને હાર્દિક, આખો પરિવાર. અને જોરદાર તાળી સાથે પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. હવે ધીરે ધીરે આવો, તાળીઓ ચાલુ રાખીએ. ધરમસિંહભાઈ મોરડિયાના પરિવાર તરફથી એનો પણ સ્ટેજ પર આવશે. જિંદગીનો થાક ઉતરી જવો જોઈએ. અને માણસે જયારે 3 કરોડ જેવું જેના પરિવારનું દાન આ હોસ્ટેલના નિર્માણમાં મળ્યું હોય, એ મુખ્ય દાતા પરિવારને આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. સ્ટેજ પરના મહેમાનો એને ફૂલહાર, એને શાલ, સ્મૃતિ ભેટ આપી સન્માનિત કરશે. અને લેવા પટેલ પ્રગતિ મંડળ આ કેળવણી ધામ એક આભારના ભાવ સાથે એમનું આ જાહેર અભિવાદન કરે છે. અમદાવાદ જ નહીં, સમગ્ર ગુજરાતનો પટેલ સમાજ આપનો ઋણ ભાવ પણ વ્યક્ત કરે છે. આવનારી પેઢીના બાળકો અહીંયા ભણીને તમારા પરિવારના હંમેશા ઋણી રહેશે. માણસ 100 વર્ષથી વધુ નથી જીવવાનો, પણ આવું દાન આપ્યું હોય ને તો સેંકડો વર્ષ સુધી તમારી સ્મૃતિ લોકોના હૃદયમાં રહેતી હોય છે. એવા ધરમસિંહભાઈ, એમના દીકરા હરેશભાઈ અને પરિવારજનો ને માટે આજે લેવા પટેલ પ્રગતિ મંડળના આ કાર્યક્રમ ખરેખર ખૂબ દિલથી અભિનંદન પાઠવે છે. આપને ખૂબ ખૂબ અભિનંદન. એક ભાલનું નાનકડું ગામ અને એ ગામનો ખેડૂતનો દીકરો 3 કરોડનું દાન આપે ને એ સામાન્ય વાત નથી. આ તો ગિનીસ બુક વર્લ્ડ રેકોર્ડમાં આવું નોંધાતું નથી, નકર બધા રેકોર્ડ આપણા નામે હોય. એવા પાટીદારની ખમેરવંતી ગુજરાતની આ પ્રજા છે. આ પરિવારને, હરેશભાઈને, હાર્દિકને, ધરમસિંહ દાદાને અને આપણે એટલી જ પ્રાર્થના કરીએ કે જે ભાવથી ધરમસિંહ દાદા સમાજનું કાર્ય અને સમાજનો ભાવ રાખે છે, એવો જ ભાવ કુદરત શક્તિ હરેશભાઈને પણ આપે અને હાર્દિકને પણ આપે. ખૂબ પ્રગતિ કરવા મોરડિયા પરિવાર સમાજના ઉત્કર્ષમાં તમારા કરોડ રૂપિયાના દાન બદલ અમે ખરેખર આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ. મોમેન્ટો આપો ભાઈ. આ ઉત્સાહ બહુ આવી ગયો ને એમાં મોમેન્ટો થોડોક ભૂલાઈ ગયો. આ પરિવારની યાદી હંમેશા રહે એના માટે એક સ્મૃતિ ભેટ, એક મોમેન્ટો પણ આ લેવા પટેલ પ્રગતિ મંડળ આપવા ઈચ્છે છે. એક રૂમના દાતા આવ્યા છે દીપકભાઈ નાગજીભાઈ હિરોપરા, 3,51,000 રૂપિયા. દીપકભાઈને સ્ટેજ પર આવવા માટે વિનંતી કરીશ. દીપકભાઈ પ્લીઝ. અને મથુરભાઈને વિનંતી કરીશ, આપણા રૂમના દાતાને આપ સન્માનિત કરશો. પ્લીઝ શાલ અને ફોટો આપજો. દીપકભાઈ નાગજીભાઈ હિરોપરા તરફથી આપણને 1 રૂમનું દાન મળ્યું છે. અને હવે મારે આપણા ધારાસભ્યશ્રીને પ્રવચન આપવાનો છે. વલ્લભભાઈ, આપણા ધારાસભ્ય માને શ્રી વલ્લભભાઈ કાકડિયાને વિનંતી છે કે આજે કેળવણી ધામમાં આવું સરસ કામ થયું અને આપને વિનંતી છે કે આપનું ઉદ્બોધન અમને 5 મિનિટ માટે ચોક્કસ આપજો. આજના લેવા પટેલ પ્રગતિ મંડળ સંચાલિત પગભર કાર્યક્રમમાં ઉપસ્થિત
આ સમારંભના પ્રમુખ બરોબર શ્રી વલ્લભભાઈ સવાણી, ભાઈ મથુરભાઈ, મારા મિત્ર શ્રી રામજીભાઈ, નટુભાઈ, અત્યારે હમણાં જ જેણે મોટું દાન આપ્યું એવા અમે ધરમસિંહ બાપાને જુવાન બાપા કહીએ છીએ. ધરમસિંહ બાપા જુવાન બાપા, કારણ કે કાયમ દોડતા જ હોય. ના સંસ્થાના પ્રમુખ ભાઈ શ્રી ગગજીભાઈ, ઉપસ્થિત સંસ્થાના સૌ ટ્રસ્ટીશ્રીઓ, હમણાં જ બધું ગરમ કરી દીધું છે એવા કાનજીભાઈ બાલાળા, ઉપસ્થિત સૌ છાત્રાલયના વિદ્યાર્થીઓ, ભાઈઓ અને બહેનો, ખાસ કરીને અમદાવાદ શહેરમાં છાત્રાલયો, ગુલબાઈ ટેકરા એક બિલ્ડિંગ બનાવ્યું, બીજું બિલ્ડિંગ બનાવ્યું. અત્યારે 1150 છોકરાઓ રહી શકે છે, પરંતુ હજી મને એવું લાગે છે કે બીજા 1150નું બને તોય તાણ જ રહેશે. જો ડિમાન્ડ છે એ ખબર પડી. એવી રીતે તમારા એકલાની જ તાણ છે એવું નથી ભાઈ, છોકરીઓમાં એવું છે. 800 દીકરીઓનું જે છાત્રાલય બન્યું તો 800 પેક છે, અને અત્યારે એમાં પણ નવા છાત્રાલયની જરૂરિયાત છે જ. અહીંયા જે મને વિભાગ આપ્યો છે એ વિભાગમાં જો કે મથુરભાઈએ કહી જ દીધું છે, અને કે છાત્રાલયમાં જે કંઈ જરૂરિયાત હોય એ જરૂરિયાત અહીંના લોકો વતી પૂરી પડે. જે કંઈ અધૂરું કામ હોય, મથુરભાઈ અહીંયા અમદાવાદમાં તમે કહેશો ગતિ થોડીક ધીમી હશે, સુરત જેટલી ફાસ્ટ નહીં હોય, પરંતુ જે કંઈ કામ આદર્યું છે એ કોઈ દી અધૂરું નથી રહેતું, એ બધા થાય જ છે. અને જે છાત્રાલયો, કુમાર છાત્રાલય હોય, કન્યા છાત્રાલય હોય, અહીંયા પટેલવાડી વિધવા સહાયનો કાર્યક્રમ હોય, દરેકમાં લોકોએ તન મન ધનથી આગળ આવેલા છે જ. અહીંયા આ છાત્રાલય પણ વધારે વધારે વિકાસ પામે, અને દરેક લોકો પોતે આ વિસ્તારના છાત્રાલયને, કારણ કે પશ્ચિમમાં છાત્રાલયો હોય, કોલેજ હોય, અહીંયા કોલેજોની પણ શરૂઆત થયેલી છે. અહીંયા પટેલવાડીમાં પણ એક મહિલા કોલેજ ચાલે છે. અહીંયા સરકારી કોલેજ પણ 2 થયેલી છે. એટલે આ વિસ્તારમાં પણ છાત્રાલયની જરૂરિયાત છે જ. તો આ છાત્રાલય વધારેમાં વધારે ઉપયોગી થઈ શકશે. અમદાવાદ શહેરમાં બસની સારી સુવિધાઓ હોવાના હિસાબે, ચેરમેન પણ અહીંયા ઘરના જ છે, આપણા ટ્રસ્ટી જ છે, તો શહેરમાં ગમે ત્યાં કોલેજમાં જવું હોય એમાં સુવિધા પૂરેપૂરી મળતી રહેશે. ત્યાં છાત્રાલય થવાથી મને હમણાં જ પ્રમુખે એક લિસ્ટ આપ્યું કે ભાઈ વિદ્યાર્થીઓની સંખ્યા, જે ધારો કે અમદાવાદ શહેરમાં કન્યા છાત્રાલય જે ચાલે છે એમાં 800 દીકરીઓ અત્યારે ભણે છે, એમાં 66 દીકરીઓ મેડિકલમાં છે, ડેન્ટલ સાથે. 800માં 66, 152 એન્જિનિયરિંગમાં છે, 60 CA ભણે છે, MSc IT માં 9, BSc 174, MSc AC 20, BCA 40, BBA 40, MBA માં 30, 11 અને 12 સાયન્સમાં 30, BCom MCom 111, ICWA માં 7, CS માં 34,
એટલે છોકરીઓનો પણ શિક્ષણમાં ભાઈ છોકરાઓ પણ પાછળ નથી હો ભાઈ. અને જો પાછળ રહેશો તો ઠેકાણાય નહીં પડે, એ ધ્યાન રાખજો. એટલે 1100 છોકરાઓમાં 11 સાયન્સમાં, 23 વિદ્યાર્થી, 11 કોમર્સમાં, 12 સાયન્સમાં, 29 FI BCom 70, FI BCA 33, FI BBA 29, SY BCom 96, TY BCom 96, BSc 30. એન્જિનિયરિંગમાં વધારે અત્યારે જુવાનિયાઓ લાગ્યા છે 290 છે. વાહ. બીજા વર્ગ એન્જિનિયરિંગમાં 150 છે, ડિપ્લો એન્જિનિયરિંગમાં 60. અરે ભાઈ MBA CA માં પણ કંઈ પાછળ નથી. CA માં 56 છે, MBA માં 20 છે. એટલે આ વિદ્યાર્થીઓને પણ અભિનંદન. જે કાનજીભાઈ સમાજનું જે સપનું છે કે બધા છોકરાઓ દીકરીઓ ભણીને આગળ વધે અને સમાજનું નામ રોશન કરે, આવા છાત્રાલયો વધારે બનતા રહે. જે કંઈ અધૂરી ઉણપ હશે ધરમસિંહ કાકા, એ સમાજ તરફથી પૂરી થશે એવી હું સમાજ વતી ખાતરી આપું છું તમારા બધા વતી. આભાર. ભારત માતા કી જય. વંદે માતરમ. અને ધરમસિંહ દાદાને એક સ્મૃતિ ભેટ આપીએ. હું વિનંતી કરી સંસ્થાના પ્રમુખશ્રીને અને બીજા તમામ હોદ્દેદારો કે મુખ્ય દાતા તરીકે એમની સ્મૃતિ ભેટ. હમણાં દિવાળી ઉપર ધંધુકા હોસ્ટેલમાં એક કાર્યક્રમ હતો, હોસ્પિટલમાં એક કાર્યક્રમ હતો. અને એ કાર્યક્રમમાં ધરમસિંહ દાદા તરફથી એવું દાન જાહેર થયેલું છે, આપણને એમ થાય કે દાદા ભલે 1000 વર્ષ જીવતા. ધરમસિંહ દાદા એવું કીધું કે હું જીવીશ ત્યાં સુધી દર વર્ષે હોસ્પિટલમાં 51,000 રૂપિયા આપતો રહીશ. બસ આવા માણસ વધુ જીવે ને તો આપણને થાય કે કુદરત જો અમારી પ્રાર્થના સાંભળતો હોય તો આવા માણસને લાંબુ આયુષ્ય આપજે. એવા દાતા એ હોસ્પિટલમાં માન્ય શ્રી વલ્લભભાઈ સવાણી તરફથી પણ દાન મળ્યું, અને સ્ટેજ ઉપર બેઠેલા ઘણા બધા વ્યક્તિઓ તરફથી પણ દાન મળ્યું. પણ આપણા મુખ્ય દાતા એવા ધરમસિંહ દાદાએ અગાઉ તો દાન આપ્યું જ છે, પણ બધા દાન આપતા હતા ત્યારે એણે એવો સંકલ્પ કર્યો કે જીવનમાં હવે કેટલુંક જીવવાના, એક વખત તો કુદરત આપણને બોલાવી લેશે. તો ચાલો ને એક પરોપકારનું કાર્ય કરતા જઈએ. જીવીશ ત્યાં સુધી 51,000 રૂપિયા આપવા. ઓહો, જીવીશ ત્યાં સુધી દર વર્ષે નહીં, જીવીશ ત્યાં સુધી દર મહિને 51,000 રૂપિયા આપવાનું દાન. દાન તો બહુ જોયા, કરોડો ને અબજો રૂપિયાનું દાન જોયું. અરે સરકારે ગ્રાન્ટ કરોડો રૂપિયાની આપે, પણ જીવે ત્યાં સુધી દર મહિને દાન આપવાની જાહેરાત થઈ હોય તો આ પાટીદાર સમાજના ભામાશયે કરી છે. આપણે આપણી જાતના વખાણ કરવાનું મન નથી થતું, પણ આવું કોક તો કરી જોઈએ. માત્ર પાટીદારનું ખમીર, આ સૌરાષ્ટ્રનું પાણી અને બીજાને મદદ થવાની ભાવના જ આ કાર્ય કરી શકે. હવે બે વક્તાને આપણે 5-5 મિનિટ સાંભળવાના છે, પણ એ પહેલા આજે જે આપણું ભોજન જેમણે આપ્યું છે દાતાનું આપણે સન્માન કરવું છે. હું ફુલાભાઈ કોટડિયા અને સુરેશભાઈ ભાલાળા ફરી સ્ટેજ ઉપર આવશે અને સરસ મજાના ભોજનનું સૌજન્ય આપવા બદલ આપણા મહેમાન માનસી કાંતિભાઈ ઉકાણી અને જગદીશભાઈ પટેલ બરોડાવાળાને વિનંતી કરીશ, અમારા બંને દાતાનું આપ અભિવાદન કરશો. ભોજનના દાતા ફુલાભાઈ કોટડિયા આગળ આવશે, સુરેશભાઈ એસ ભાલાળા આવશે, હું કાંતિભાઈ ઉકાણી અને જગદીશભાઈ પટેલને વિનંતી કરીશ કે આ ભોજનના દાતાનું સન્માન કરશે. ત્યાર પછી પ્રેમજીભાઈ મોરડિયા અને એમના પત્ની પણ અથવા મિતાર મોરડિયા સ્ટેજ પર આવશે, એનું પણ આપણે સન્માન કરવું છે. મને શ્રી કાંતિભાઈ ઉકાણી સરદારધામના ટ્રસ્ટી એવા કાંતિભાઈ અને બરોડા ઇન્સ્ટિટ્યૂટના માનસી જગદીશભાઈ પટેલ, આપણા ભોજન ખર્ચના દાતા ફુલાભાઈ કોટડિયા અને સુરેશભાઈ એસ ભાલાળા, આ દાતાને પણ આપણે તાળીઓથી વધાવીએ. જેટલું દાન હોસ્પિટલ માટે જરૂરી એટલું જ દાન ભોજન માટે પણ જરૂરી છે.
એવા બીજા ઇનામના દાતા આગળ આવશે. ઇનામના દાતા આગળ આવશે. આવી ગયા ને? ઇનામના દાતા પ્રેમજીભાઈ મોરડિયા આવી ગયા? આગળ આવશે પ્લીઝ. દાતાનું સન્માન કરીએ અને પછી બીજાનો વિનંતી કરી નટુભાઈનું સન્માન કરશે. અને ભારતીબેન આગળ આવશે પ્લીઝ, પછી આપણે સજોડે સન્માન કરીએ. અત્યારે તો નટુભાઈને વિનંતી છે કે આ ઇનામના દાતા એવા પ્રેમજીભાઈ અને પત્નીનું સન્માન માન્ય શ્રી નટુભાઈ કરશે અને ભારતીબેન આગળ આવશે. મેં કીધું ને કે 20-25 વર્ષ પહેલા લાજ ને ઘૂંઘટામાં રહેતી આ પટલાણીઓ હવે સ્ટેજ ઉપર બેસીને ગૌરવભેર દાન પણ આપી શકે. ભારતીબેન આગળ આવશે. હું ગગજીભાઈને વિનંતી કરીશ કે હા, હું એ જ કહેવા માંગુ છું. ભારતીબેન ટ્રસ્ટી બન્યા છે, નટુભાઈ સાથે ઊભા રહે છે સજોડે, અને બંને ટ્રસ્ટી છે. ત્યારે ગગજીભાઈને અને આપણા મહેમાનને વિનંતી છે કે નટુભાઈ આજે આપણા મહેમાન અને એમના પત્ની ભારતીબેન પણ મહેમાન, બંને ટ્રસ્ટી સમાજને 11 લાખ રૂપિયાનું દાન આપ્યું છે. એમને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. ભારતીબેન એક જ ટ્રસ્ટી બન્યા છે. ભારતીબેનને આપણે વધાવીએ છીએ. નટુભાઈ પટેલ મેઘમણી પરિવાર અમદાવાદથી તેઓ આવ્યા છે. એવા બીજા ટ્રસ્ટી મહેશભાઈ વલ્લભભાઈ સવાણી, એમના તરફથી પણ 11 લાખ રૂપિયાના દાનની જાહેરાત થાય છે. અને ગગજીભાઈને વિનંતી કરીશ, ભલે સમારોહના અધ્યક્ષ સ્થાનેથી આપણે એમનું સન્માન કર્યું, પણ વલ્લભભાઈએ 11 લાખ રૂપિયા સંસ્થાના હોસ્ટેલ માટે આપ્યા છે. એમનું અભિવાદન કરવા માટે વિનંતી છે ગગજીભાઈને પ્લીઝ. હું વલ્લભભાઈ કાકડિયા અને ગગજીભાઈને વિનંતી કરીશ, આજના સમારોહના અધ્યક્ષ સ્થાને માન્ય શ્રી વલ્લભભાઈ સવાણી ઉપસ્થિત છે, એમનું આપણે અભિવાદન કરીએ. દાતા કેટલું દાન આપે. ટીમ્બી હોસ્પિટલ છે, આપણે સૌરાષ્ટ્રમાં જઈએ ને, ટીમ્બી હોસ્પિટલમાં દર મહિને 1 લાખનું દાન વલ્લભભાઈ તરફથી મળે છે. ધંધુકા હોસ્પિટલમાં પણ દર મહિને લાખનું દાન આપવાની જાહેરાત કરી છે. પીપી સવાણી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ સુરત ચાલે છે, શૈક્ષણિક સંકુલો પણ ચાલે છે. એવા દાતા આજના અધ્યક્ષ સ્થાને હતા. આ બધા દાતાઓની વાત સાંભળીએ ને એમ થાય કે કેટલું દાન સમાજના ઉત્થાન માટે આપે છે. એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને હવે હું નટુભાઈને વિનંતી કરીશ પ્લીઝ. નટુભાઈ, આજના પ્રસંગે 5 મિનિટ માટે આવો ભાવ હોય, આવો કાર્યક્રમ હોય ત્યારે તમારો પ્રતિભાવ પણ અમે સાંભળીએ અને ત્યાર પછી અશોકભાઈ લાખાણી તૈયાર રહેશે, એમનો ભાવ સાંભળવો છે. આજના સમારંભના અધ્યક્ષ શ્રી વલ્લભભાઈ સવાણી, આપણા પાટીદાર સમાજના ગૌરવવંતા પદ્મશ્રી મથુરભાઈ, વંદનીય ધારાસભ્ય વલ્લભભાઈ, મંચ પર બેઠેલા સર્વ મહાનુભાવો, વહાલા ભાઈઓ બહેનો, યુવાન ભાઈઓ, યુવાન વિદ્યાર્થીઓ અને યુવાન વિદ્યાર્થિનીઓ, આજના સમાજની જે તાતી જરૂરિયાત છે, 21મી સદીની જે તાતી જરૂરિયાત છે એ સમજીને પાટીદાર સમાજ એ જે વેગ પકડ્યો છે દાનનો અને આવી સંસ્થાઓ ઊભી કરવાનો જે વેગ પકડ્યો છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન પાટીદાર સમાજના સર્વ દાનવીરોને. અને મિત્રો, છેલ્લા 25 વર્ષથી પાટીદાર સમાજ અમદાવાદમાં પગભર થયો. દરેક ઇન્ડસ્ટ્રીઝમાં, ફાર્માસ્યુટિકલ હોય, કેમિકલ હોય, ટેક્સટાઇલ હોય, બિલ્ડરમાં હોય, દરેકમાં જે કાઠું કાઢ્યું છે અને હવે એ બોલતો થયો છે. પણ જેમ મથુરભાઈએ કહ્યું કે 35 લાખ ફેમિલીમાંથી 17 લાખ ફેમિલીની જવાબદારી આપણે ઉપાડવાની છે. તો ભાઈઓ, આવા જ છાત્રાલયો દરેક શહેરમાં થાય અને આ સમાજ તાણો અને વાણો જેમ બને એમ જોઈન્ટ થાય, એના માટે જે આપણા ગગજીભાઈએ ભેગ ધર્યો છે કે સમાજના એકતા ઊભી કરવી, અને એના માટે એ દરેક જિલ્લામાં જવાનો એમને પ્રવાસ ચાલુ કર્યો છે.
એ અમદાવાદ જિલ્લો હોય, મહેસાણા જિલ્લો હોય, આવતી 25મી તારીખે હિંમતનગરમાં પાટીદાર માટે, સમાજ માટે એ જવાના છે, એકતા માટે. એટલે જે તાણો અને વાણો અત્યાર સુધી આપણી એકતા, આપણે કડવા પાટીદાર સમાજ કરે, લેવા પાટીદાર સમાજ કરે, પણ એ તાણો ને વાણો એક કરીને એક કાપડ જાડું વણીને એની જે રાજકીય સમાજમાં પણ એનું વજન પડે અને આજનો જે 21મી સદીમાં જે નવી ક્રાંતિ આવવાની છે, જે આઈટીની અને બીટીની, આઈટી એટલે ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને બાયોટેકનોલોજીની જે